મારે થોડુંક કામ પણ હતું તો મેં કીધું કે એ પણ કરાવી લો. જો એક અહીંયા ટાવર પાસે ઉડે છે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય? હોપ કે બધાય મજામાં હશો. હું પણ મજામાં. ગુડ મોર્નિંગ બધાને. અત્યારે સવારના વેગા છે 9 ને જો અત્યારે હું મેળી ઉપર આવી ને કાલની જેમ પાછી પણ ઝાકર આવી છે એકદમ. જો અત્યારે તો હજી ઓછી પડી ગઈ. સવારે તો વહેલી ઉઠી હતી ને તો બહુ જ હતી. તો બસ જો મેં કીધું કે વ્લોગની સ્ટાર્ટ કરી દઉં. તો બસ બના રહેજો મારા વ્લોગમાં ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો મળીએ પાછા. તો હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 10, 10:30 જેવું થયું. મારે ગવારનું શાક નાખવું તો ગવાર વહેલા વીણી લીધા હતા મેં ને હવે ગવાર બટેટાનું શાક નાખવું તો શાક નાખી દઉં. ને મારે આજે સોમવાર છે તો મારા માટે તો કંઈ કરવાનું નથી. મમ્મીને ફૂઈને હે તો એના માટે મેં કીધું કે શાક નાખી દઉં ને રોટલા વહેલા કરી દીધા હતા ને ફરારમાં તો મને કંઈ ભાવતું નહોતું. સેવડો પીળો તો એ ખાઈ લે. તો બસ જો શાક નાખું. તેલ થઈ ગયું, હવે વઘારી લઉં. તો શાક મેં નાખી દીધું ને હવે જો તો ગાઈસ કેટલા બધા ચકલા ચણવા આવ્યા. આખો દી આમ આવે ચણવા, ચાલુ જોઈએ આખો દી. બિચારા ભીખા થાય ને. તો ગાઈસ અત્યારે મારે જવું છે દુકાને. આજે સોમવાર છે ને તો મેં કીધું કે વેફર લેતી આવું. રોજ તો મારા વારે ફેરે જે સોમવાર હોય તે જ મારા મામું લઈ આવી દે, પણ મેં કીધું કે આજ ફેરે હું લઈ આવું. મારે થોડુંક કામ પણ હતું તો મેં કીધું કે એ પણ કરાવી લો. બસ જો વેફર લઈ આવું અને જે કામ હતું એ કરવું. પાછળ જો છોકરા સ્કૂલનું ટાણું થઈ ગયું તો ભણવા જાય. ગાઈસ મેં તો વહેલી ચૂલાની કરી લીધી હતી. અત્યારે અહીંયા અમારા પાસે મારા ફૂઈને છે ને એના ઘરે આવી તો એ આજે માણિંગા ઉપર રીંગણા હે કે જો અત્યારે 11:30 વાગ્યા. હેકાવ આ વેલામાં ગલકા લટકે હજી પણ ફૂંકાઈ ગયો બિચારો. વેલો તો ફૂંકાઈ ગયો પણ ગલકા છે હજી પણ. જો અડધા લીલા છે ને અડધા ફૂંકાઈ ગયા. અહીંયા ઢોર બાંધા બધાય. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 12 અને હવે મારે ફરાર કરવો હતો. ફરારમાં તો વેફર લેવી હતી તો વેફર છે ને સેવડો છે ને માંડવી શેકેલ હતી તો મેં કીધું કે હું ફરાર કરી લઉં. તો બસ જો ફરાર કરવો છે મારે તો ફરાર કરી લઉં. હેલો ગાઈસ, જો અત્યારે વાગ્યા છે 3:30 ને મારે ફેશિયલ ને મારા પાર્લરમાં કસ્ટમર આવ્યા તો એનું બસ ફેશિયલ ને ડિટેન ને આઈબ્રો ને એ બધું કરવાનું છે. તો આજ તો જાજુ કંઈ નહીં બ્લોગમાં શૂટ થાય. તો બસ જોઈ હમણાં આવ્યા હતા તો એના છોકરાને મૂકવા ગયા, એક નહોતું રહેતું તો બસ એ હમણાં આવવાના છે. તો આવે તો એને પછી ફેશિયલ કરીશ. એકનું ડિટેન કરવાનું છે, પછી આઈબ્રો ને એ બધું કરવાનું છે. તો મારો આજનો ટાઈમ તો એમાં જ જવાનો છે. તો બસ જો મેં કીધું કે કહી દઉં બધાને. તો બસ જો હવે એની વાટ જોઉં, એ આવે તો બધું કરવા માંડું ને કંઈ ઉતરશે તો ઉતારીશ પણ ખરી. હેલો ગાઈસ, જો હું અત્યારે આવી છું મેળી ઉપર ને જો હમણાં હું ફ્રી થઈ. બપોર પછી મારે કસ્ટમર આવી ગયા હતા પાર્લરમાં તો બસ એનું બધું કર્યું. ફેશિયલ ને આઈબ્રો ને પછી ડિટેન ને એ બધું એનું કર્યું હતું. તો રૂંઢા તો એ આવ્યા હતા. સાંજ પડી ગઈ, 6 વાગી ગયા. તો અત્યારે 6 વાગ્યા. પછી 4:30, 5 વાગે ગયા તો પછી રસોઈ કરીને બસ જો હમણાં ફ્રી થઈ ને મારે એનું ઉતારવું હતું પણ એને નાના છોકરા હતા ને તો એ રહેતા જ નહોતા, રડતા હતા. તો પછી કંઈ ખાસ ઉતારાણું પણ નહીં. તો બસ જો અત્યારે મેળી ઉપર આવી ઘૂમરા મારું. જો હજી ખીહર નથી આવી પણ પતંગ અમારે તો 15 દીથિયાના ચાલુ થઈ ગયા ચગવાના. તમને પણ બતાવો. જો એક અહીંયા ટાવર પાસે ઉડે છે.
પછી એક અહીંયા ઉડે છે, પછી એક વાં ઉડાડે છે. ખીહર આવી ગઈ. અમાર તો 15 દિવસ થયાની પતંગ રોજ તાયા ચગાવે. અત્યારે 6 થયા નથી કે મેળી ઉપર ચડ્યા નથી. આ તો બહુ ઊંચો હે, ટાવરથી પણ ઊંચો ચડાવ્યો. બસ જો ટ્રાય કરે પતંગ ચગાવવાની. અમારે તો ખીહર આવી ગઈ અત્યારથી, પતંગ ચગાવવા માંડ્યા ને. બસ જો હવે તો કંઈ કામ નથી, હું ફ્રી થઈ ગઈ. 6 વાગ્યા ને ઠંડી લાગે અત્યારે, તો હવે મારે નીચે જાવું. તો બસ આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.